તો દમણમાં આજે વરસાદી માહોલ છે। વરસાદી માહોલ દરમિયાન દરિયામાં ભારે કરંટ છે। દેવકા બીચ પર દ્રશ્યો સામે આવી રહ્યા છે। 10 થી 15 ફૂટ ઊંચા મોજા હાલમાં ઉછળી રહ્યા છે। મોટી સંખ્યામાં પ્રવાસીઓ દેવકા બીચ પર ઉમટી પડ્યા છે। કેટલાક પ્રવાસીઓ જોખમી રીતે સેલ્ફી લેતા દેખાઈ રહ્યા છે। આપ જોઈ રહ્યા છો દમણના આ નજારો। આ સિઝનની અંદર આપ જોઈ રહ્યા છો કે દરિયામાં ભારે કરંટ જોવામાં આવી રહ્યું છે, જેના કારણે પ્રવાસીઓને પણ મજા પડી ગઈ છે। દેવકા બીચ પરના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે। એક તરફ રાજ્યમાં વરસાદી માહોલ જામે છે, ત્યારે બીજી તરફ સંઘ પ્રદેશ દમણની અંદર અત્યારે જે છે દરિયામાં ખૂબ જ મોટી ભરતી આવી રહી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે હાલમાં જે દમણમાં જે છે દરિયામાં ભારે કરંટ આવી રહ્યો છે અને જે મોટા જે છે ઊંચા ઉછળી રહ્યા છે। 10 થી 15 ફૂટ જેટલા મોજાઓ હાલમાં ઉછળી રહ્યા છે, ત્યારે અહીં મોટી સંખ્યામાં પર્યટકો જે છે એ આ જે નજારો છે એ માણવા માટે આવ્યા છે। ત્યારે સીધા એમની સાથે વાતચીત કરવાની કોશિશ કરશું। આપનું નામ જણાવો। ઈશા। ઈશા, ક્યાંથી આવ્યો છો અને કેવું લાગી રહ્યું? વડોદરાથી। કેવો માહોલ લાગી રહ્યો? બહુ જ મસ્ત। લાઈક અહીંયા ફરીને તો આમ એવું લાગે છે કે કંઈક અલગ જ પ્લેસમાં, લાઈક ઇન હેવન વાળી ફિલિંગ આવે છે કે દરિયાને આમ જોઈને જ આમ એવું લાગે કે શું કહી શકાય જ નહીં। આમ બીક લાગે આમ જોઈને, બટ આમ જોવાની બી એટલી મજા આવે છે અને એન્જોયફુલ લાગે છે। દમણમાં પહેલી વખત જોયું કે આવો નજારો પહેલા જોયો હતો? આવો દમણ બધી બહુ વાર જોયું, બટ આવો નજારો પહેલી વાર જોયો અને આઈ હોપ કે હું વારે ઘડી આવું આ જોવા માટે। આપણી સાથે બીજા પર્યટક બી છે। આપનું નામ જણાવો અને ક્યાંથી આવ્યો? સોનલ, બરોડાથી આવ્યું। કેવો નજારો લાગ્યો અને આ નજારો કોની યાદ અપાવે તમને? ખૂબ જ સુંદર નજારો છે અને હું વર્ષોથી દમણ તો મારી બહુ લવ છે મારા માટે દમણ, કારણ કે હું બહુ જ લાઈક કરું છું। છેલ્લા 10 વર્ષથી હું દમણ તો આવું જ છું અહીંયા, પણ આવો નજારો મેં ફર્સ્ટ ટાઈમ જોયો અને બહુ જ નાઇસ નજારો છે। અને નમો પદ જે છે બહુ જ નાઇસ છે અને એટલા ઊંચા 15-20 ફૂટ મોજા ઉછળે છે, એનો આનંદ, એની અનુભૂતિ બહુ જ નાઇસ એમ એવર નાઇસ। કેવી રીતે એન્જોય કરી રહ્યા છો? બસ અમે ત્યાં આગળ અમારી બધી જે ફિલિંગ્સ છે બધી અમે આમ માણી રહ્યા છે પ્રેમથી, આમ બહુ જ ઉત્સાહથી, અને બહુ જ આનંદ થાય છે કે વારંવાર અમે અહીંયા આવીએ અને અમારું બધું એમ એ થાય। આપણી સાથે બીજા બી એક પર્યટક જોડાયેલા છે। આવો નજારો આપને ક્યાંની યાદ અપાવે છે અને હાલમાં નજારો કેવો છે અને આપનું નામ શું? મારું નામ કેતન પટેલ છે। હું સુરતથી આવું છું। આજનો નજારો જોઈને અમને મુંબઈની જે મરીન ડ્રાઈવ છે એને પણ આજે ભૂલી જઈએ ને આજે નમો પટ પર જે નાની દમણ ખાતે દેવકા બીચ પર જે નમો પટ છે એ મરીન ડ્રાઈવને પણ ભૂલાવી દે એ રીતનો નજારો હાલનો છે। અને આપણો દરિયો આજે જે ભરતી છે તોફાને ચડ્યો છે અને ખૂબ જ મોજા એના ઉછળી રહ્યા છે અને પાણીનો આનંદ માણી રહ્યા છે। કોની સાથે આવ્યો છે અને કેવી રીતે એન્જોય? અમે મિત્ર મંડળમાં જ આવ્યા છે અને આજનો જે નજારો જોઈને તો એમ થાય છે કે મોન્સૂન સિઝનમાં આવવું જ જોઈએ અને આવી અમાસની સિઝન ભરતી આવે ત્યારે આનંદ માણવો જોઈએ। તો આ રીતે જે પર્યટકો જે છે મોટી સંખ્યામાં હાલમાં જે છે દરિયાનો મોજ માણી રહ્યા છે અને જે પ્રમાણે આપ દ્રશ્યમાં જોઈ શકો છો એ પ્રમાણે ઊંચા મોજામાં ઉછળી રહ્યા છે, ત્યારે આ પર્યટકો જે છે આનો અદ્ભુત આનંદ લઈ રહ્યા છે અને આ મનમોહક દ્રશ્ય જે છે પોતાના કેમેરામાં કેદ કરી રહ્યા છે। ત્યારે એક વસ્તુ બીજી પણ છે કે અહીં આગળ જે પર્યટકો આવે છે એ હાલમાં જે દરિયો તોફાની છે ત્યારે લોકો દરિયાથી દૂર રહીને પોતે મજા માણે તે ખૂબ જ જરૂરી છે। નિલેશ જોશી, ઝી મીડિયા, દમણ।